સદગુરુદેવ કી જય. આમ તો કથાના ક્રમને વિક્ષેપ પાડવો એ યોગ્ય નથી હોતો, પરંતુ જ્યારે ધર્મની રક્ષા આવે ત્યારે એ ધર્મની બાબતે ધાર્મિક છે, અને જ્યારે રાષ્ટ્રની વાત આવે ત્યારે એ વાત રાષ્ટ્રીય બનતી હોય છે. તો અહીંયા કિશોરસિંહ રાજપુરોહિત તેમની ટીમ સાથે ઉપસ્થિત થયા છે, સુનાવથી આવ્યા છે, તો એમને જોરદાર તાલીઓથી વધાવી એમને વિનંતી કરું કે ભક્તો આવો અને આપ પણ અહીંયા વ્યાસ ગાદીનું પૂજન કરી અને અમારા સન્માનને આપ પણ સ્વીકારો. મુખ્યત્વે ભક્તો એ છે કે આપણે કથા તો શેના માટે સાંભળીએ છીએ? આપણા ધર્મને જાગૃત કરવાના અર્થે સાંભળીએ છીએ. જોરદાર તાલીઓથી વધાવો. કિશોરસિંહ રાજપુરોહિતની પૂરી ટીમ અહીંયા પૂજ્ય બાપુ અને હિન્દ રક્ષક મંચના આપણા સીમાબેન પણ સાથે છે. જોરદાર એમને વધાવવાનું મુખ્યત્વે કારણ એક જ છે કે આ બધા ભક્તો છે ને ત્યારે હજુ આપણી સંસ્કૃતિ કંઈક આગળ જશે. જય વ્યાસાસને થી માને વિનંતી કરું, દીદી એમને સન્માનિત કરો. સન્માન પટ્ટાથી પૂજ બાપુ. હા, સન્માન લઈ લો ને આપ પણ. यस, दर्शन करे लो. जब गाय नहीं होगी गोपाल कहाँ होंगे, जब गाय नहीं होगी जब गाय नहीं होगी गोपाल कहाँ होंगे, जब गाय नहीं होगी गोपाल कहाँ होंगे, जब गाय नहीं होगी जब गाय नहीं होगी गोपाल कहाँ होंगे, गावों में अग्रत संतु गावों में संत पृष्ठत गावों में हृदय संतु गवा मध्य बसा में हम. एवा चार वेदना चार स्तंभ धर्म अर्थ काम ने मोक्ष एवा गौतरी मां सनातन धर्मनी धर्म वाहिनी अने वैतरणी पार उतारे एवी गौ माताना बधा भक्तो जो अहींया उपस्थित थया होय अने तमने ने मने लाभ आपवा वाळा छे ने मां गौ छे अने बधानो लाभ